ક્રૂડને રિલેટેડ પાર્થિવ જે બધા સેક્ટર્સ છે લાઇક ઓઇલ એક્સપ્લોરેશન એક મજબૂતી જોઈ રહ્યા છે. ઓએનજીસી કારણ કે 2% ઉપર આપણને એક કારોબાર થતું ત્યાં બતાવી રહ્યું છે. ત્યાં તો એક ખરીદારી આપણે જોઈ રહ્યા છીએ. ઓઇલ ઇન્ડિયા ત્યાં પણ એક મજબૂતી છે, પરંતુ OMCs તમે જુઓ જે દબાણ આપણને બતાવી રહ્યું છે, HPCL, BPCL, IOC છે. પછી એવિએશનમાં પણ તમે જુઓ ઇન્ટરગ્લોબ એવિએશન અત્યારે એક નેગેટિવ છે, એશિયન પેઇન્ટ્સ માટે એક નેગેટિવ છે, ટાયર કંપનીઓ માટે જે કારણ કે ક્રૂડનો ઉછાળો છે ઘણા બધા સેક્ટર્સને કંપનીઓને અસર કરે છે. આ તમે કઈ રીતે જોઈ રહ્યા છો લેવલ્સ જે બ્રેન્ટમાં છે? યસ, અપસ્ટ્રીમ કંપનીઝ માટે ચોક્કસપણે આઈ થિંક ઇટ ઇઝ એન એડવાન્ટેજિયસ પોઝિશન, કારણ કે ઘણા ટાઈમ પછી એ લોકોના પર બેરલ રિયલાઇઝેશન છે એમાં સારું એક ઇમ્પ્રુવમેન્ટ છે. નો ડાઉટ આઈ થિંક આપણે જાણીએ છીએ કે હજુ બી જો ઓઇલ સતત વધે છે તો ગવર્મેન્ટ હેઝ ધ ટેન્ડન્સી કે એ લોકો આઈ થિંક વિન્ડફોલ ટેક્સીસ કે એ લોકોના જે પ્રોફિટ છે એ કેપ કરી શકે છે, વિચ કુડ ઓલ્સો લીડ ટુ કેપ ઇન ફર્ધર વેલ્યુએશન રી-રેટિંગ ફોર ધ અપસ્ટ્રીમ કંપનીઝ. OMCs માટે આઈ થિંક ઇટ વિલ બી ચેલેન્જિંગ, કારણ કે આઈ થિંક નો ડાઉટ એ લોકો પાસે રિફાઇનિંગ અને માર્કેટિંગ બિઝનેસ હોય છે, અને માર્કેટિંગ માર્જિન્સ જ્યારે ઓઇલ સતત ઉપર જાય છે ત્યારે બીકોઝ ઓફ ધ ગવર્મેન્ટ ઇન્ટરવેન્શન ઇન ટર્મ્સ ઓફ કેપિંગ ધ પ્રાઇસીસ એટ ધ પમ્પ્સ, તો આપણે જોયું છે કે માર્કેટિંગ માર્જિન્સ ઘણા ઇમ્પેક્ટ થાય છે. ઇવન આઈ થિંક જે રીતની ઇન્વેન્ટરી મેનેજમેન્ટ હોય છે, એકદમ સતત ક્રૂડ ઓઇલ પ્રાઇસીસ વધી જાય છે તો રિફાઇનિંગ માર્જિન્સ પણ એકદમથી સુધરતા નથી. સો ઓવરઓલ આઈ થિંક OMCs માટે ઇટ સીમ્સ ટુ બી નેગેટિવ. And I think let us see whether this is short to medium term કે આગળ જતા I think with any sort of negotiations of peace કઈ રીતે ઓઇલ પ્રાઇસ નેગેટિવલી પણ રિએક્ટ કરે છે. પણ આઈ થિંક શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં જે રીતે ઓઇલ પ્રાઇસ વધ્યા છે that will be negative for a lot of consuming and downstream type of industries. ઓવરઓલ એક વ્યૂ ખાસ છે કે ક્રૂડના ભાવને ધ્યાનમાં રાખીને અત્યારે આ બધી કંપનીઓ જે સેક્ટર્સ આપણને રિએક્ટ કરતા જોઈ રહ્યા છે. અમિત, નેક્સ્ટ કાઉન્ટર પર વ્યૂ લઈએ. અત્યારે ONGC જે ક્રૂડમાં ઓવરઓલ સેક્ટર્સની તો ચર્ચા કરી પાર્થિવ સાથે, પરંતુ ONGC જુઓ અમિત અત્યારે 0.5%થી વધુ મજબૂત છે. 254ના લેવલ્સ પર અત્યારે નિફ્ટીના ટોપ ગેઇનિંગ કાઉન્ટર્સમાં અમુક ઓછા સ્ટોક્સ જે મજબૂત છે એમાંથી ONGC કઈ રીતે સલાહ આપશો? જોયું એક બ્રેકઆઉટ માટે તૈયારી કરી રહ્યો છે. 258 નું એક બ્રેકઆઉટ લેવલ બનતા આપણને કાઉન્ટરમાં જોવા મળ્યું છે. 258 ના ઉપર જેમ નીકળે છે ત્યારબાદ અહીંયાથી એ હિસાબથી આપણે જોઈએ તો મંથલી ચાર્ટના હિસાબથી બી એક કન્ફર્મેશન મળી જશે, એક રાઉન્ડિંગ પેટર્ન ફોર્મેશન બનાવીને. સો કરન્ટલી મને લાગે છે લોંગની પોઝિશન અગર ક્રિએટ કરવી 258 ના ઉપર જેમ સ્ટેબલ થાય છે ત્યારબાદ લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. વ્યૂ જોઈ રહ્યા છે ONGC માટે. વોલ્યુમ બેઝડ એક સ્ટોક બાઇંગ બતાવી રહ્યું છે કિરણ. સ્ટોક છે SCI શિપિંગ કોર્પોરેશન. અત્યારે જોઈ રહ્યા છીએ વોલ્યુમ બેઝડ બાઇંગ 3% આસપાસ મજબૂતી સ્ટોક પર ડેઝ હાઈના લેવલ પર છે અને એકાદ મહિનામાં 13%ના પોઝિટિવ રિટર્ન્સ છે SCIમાં. આપ કઈ રીતે વ્યૂ આપશો કિરણ? SCIની અગર આપણે વાત કરીએ તો ઓવરઓલ અમે પોર્ટ સેક્ટરમાં ઘણા બુલિશ છીએ કે આવનારા સમયમાં પોર્ટમાં એક સારી એવી અપસ્વિંગ આવી શકે એમ છે. તો SCI વન ઓફ ધેમ કાઉન્ટર છે. આપણે જોયું હતું કે રિસેન્ટલી તો નહીં પરંતુ લાસ્ટ યર જુલાઈની આજુબાજુ કાઉન્ટરમાં 350 સુધીનું એક અપસ્વિંગ આવી છે, ત્યાંથી એક કરેક્શન આવ્યું. હવે ફરીથી સેમ ફેક્ટર છે કે જૂન જુલાઈ મહિનો જનરલી શિપિંગ કોર્પોરેશન માટે સારો હોય છે. સો એ જ પોઈન્ટ ઓફ વ્યૂથી અને બીજું તમે ટેકનિકલી જોશો તો એક રાઉન્ડિંગ બોટમ પેટર્ન 200 દિવસની મૂવી એવરેજના ઉપર પણ ક્લોઝ છે. તો 215 રૂપિયાના સ્ટોપ લોસ સાથે કોઈ પણ ઘટાડો આવે છે લોંગ કરીને જાવ. ઉપરનો 240નું લેવલ છે. જેવું 240નું લેવલ ક્રોસ થશે એ પછી એક સ્ટ્રોંગ અપસ્વિંગ આપણને 325-350 સુધી જોવા મળી શકે એમ છે. એક વ્યૂ જોઈ રહ્યા છે હાલ આપણને 350 આસપાસના પણ લેવલ્સ SCI માટે. પાર્થિવ, એક અપડેટ જે આવતી જોઈ રહ્યા છીએ તો સ્ટોક્સ લાઇક ડોક્ટર લાલ પેથ લેબ્સ, મેટ્રોપોલિસ ફોકસમાં, કારણ કે એમેઝોને એટ હોમ ડાયગ્નોસ્ટિક્સ સર્વિસીસ જે લોન્ચ કરી છે અને જ્યાં લેબ ટેસ્ટ બુક કરી શકો છો થ્રુ એમેઝોન એપ. એટલે આ બધી કંપનીઓ માટે પણ એક ખાસ આપણે ફોકસ રાખવાનું છે અત્યારે. મેટ્રોપોલિસ હેલ્થકેર છે, ડોક્ટર લાલ પેથ લેબ છે. કઈ રીતે તમે જોઈ રહ્યા છો અપડેટને? ડાયગ્નોસ્ટિક લેબ સ્પેસ ડેફિનેટલી એમાં જે જનરિક ટેસ્ટ છે એ બહુ જ હવે ક્રાઉડેડ સ્પેસ બની ગયું છે, કારણ કે સો મેની કંપનીઝ હેવ એન્ટર્ડ. પ્લસ આઈ થિંક આપણે સતત જોયું કે પ્રાઇસિંગ કન્ટિન્યુઅસલી નીચે આવી રહ્યું છે ફોર મેજોરિટી ઓફ ધ ટેસ્ટિંગ. અને હવે એમેઝોન જેવી કંપની ફોરેન ઇન્ટુ ધીસ સ્પેસ આઈ થિંક ગોઝ ટુ શો કે આગળ જતા કોમ્પિટિટિવ ઇન્ટેન્સિટી પ્રાઇસ વોર વધવાનું છે. નો ડાઉટ આઈ થિંક ડોક્ટર લાલ પેથ એઝ અ કંપની થોડું સેગ્રેટેડ છે, કારણ કે એ લોકો પાસે જે સ્પેશિયલાઇઝ ટેસ્ટનું કેપેસિટી છે પ્લસ ક્રેડિબિલિટી છે, દેટ ઇઝ વન ઓફ ધ સ્ટ્રોંગેસ્ટ ઇન ધ કન્ટ્રી. અને એના પ્રતાપે આઈ થિંક આપણે જોઈએ છે કે ડોક્ટર લાલ પેથ આઈ થિંક રિલેટિવલી બી રેઝિલિયન્ટ. પણ આઈ થિંક નો ડાઉટ આ કોમ્પિટિટિવ ઇન્ટેન્સિટી વધવાના લીધે આ સેક્ટર ઉપર વેલ્યુએશન થોડા ડી-રેટિંગ થાય એની શક્યતા દેખાઈ રહી છે. પણ કોઈ બી ઘટાડો આવે તો ડોક્ટર લાલ પેથ એક એવી કંપની છે જે અમને લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે સારી લાગે છે. લોંગ ટર્મ માટે પણ ઘટાડો આવે છે તો ડોક્ટર લાલ પેથ લેબ્સ ખાસ કરીને તમે ફોકસમાં રાખી શકો છો. આ સિવાયના સ્ટોક્સ પર પણ અત્યારે નજર કરી લઈએ. નીચલા લેવલ્સથી રિકવરી અત્યારે બતાવી રહ્યું છે અમિત. ટ્રેન્ડનું કાઉન્ટર થોડી ઘણી પોઝિટિવિટી છે, વધારે નથી, પરંતુ ડેઝ લોથી રિકવર થયું છે અત્યારે 5910ના લેવલ્સ પર ટ્રેન્ડ. કઈ રીતે સલાહ આપશો?
કે હજી થોડુંક વેઇટ કરવું જોઈએ. કરન્ટલી જે હિસાબથી આપણે જોઈએ તો ટ્રેન્ડ લાઇનનો જે બ્રેકઆઉટ બનતા પણ જોવા મળે છે 59.40 ના લેવલ પર બનતા જોવા મળે છે. 59.40 નો જે બ્રેકઆઉટ આવે છે ત્યારબાદ કાઉન્ટર સ્ટ્રેચ કરી શકે છે અપસાઇડમાં 6100 થી 6150 ના રેન્જમાં. સો કરન્ટલી 59.40 ના ઉપર જેમ નીકળે ત્યારબાદ લોંગની પોઝિશન ક્રિએટ કરવી જોઈએ. તો એક વ્યૂ આપણે જોઈ રહ્યા છે એક ટ્રેન્ડ નું કાઉન્ટર ખાસ કરીને ગ્લેનમાર્ક ફાર્મા પર કિરણ અગર વ્યૂ લઈએ કારણ કે F&Oનું ટોપ ગેઇનિંગ કાઉન્ટર છે અત્યારે શોર્ટ કવર થઈ રહ્યા છે. ડેઝ હાઈ પર ગ્લેનમાર્ક ફાર્મામાં કારોબાર થઈ રહ્યો છે. આપ કઈ રીતે સલાહ આપશો કિરણ? એક ફ્લેગ પેટર્ન બ્રેકઆઉટ આપણને દેખાઈ રહ્યું છે. જો કાઉન્ટર કન્ટિન્યુ હાઈ ટોપ હાઈ બોટમ પેટર્નમાં ટ્રેડ કરે તો અહીંયાથી કરંટ માર્કેટ પ્રાઇસથી પણ લોંગ કરી શકાય છે. 1640 નો યા તો 1630 નો એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખો. જો 1630 નો લેવલ બ્રેક નહીં થાય તો ગ્લેનમાર્ક ફાર્મામાં એક શાર્પ અપસ્વિંગ આપણને જોવા મળી શકશે, જ્યાં તો કશે ને કશે 1700 સુધીના લેવલ 1800 સુધીના લેવલ પણ આપણને જોવા મળી શકે છે. તો એક સ્ટ્રોંગ કેન્ડિડેટ છે મારા હિસાબથી. ડેફિનેટલી કરંટ માર્કેટ પ્રાઇસથી કોઈ પણ ડીપમાં લોંગ કરીને જવું જોઈએ 1640 ના સ્ટોપ લોસની સાથે. 1640 એક સ્ટોપ લોસ હાલનો અગર કોઈ ઘટાડો આવે છે ત્યાં તમે એક એન્ટ્રી પણ ખાસ કરીને કરી શકો છો. ઓટો સેક્ટરમાં ખાસું અત્યારે પાર્થિવ પ્રેશર જોઈ રહ્યા છે. હીરો મોટોકોર્પ જુઓ 1.25% નીચે. ફ્રાઇડે પણ ઘટ્યું હતું. માર્કેટમાં એક શોર્ટ કવરિંગ જોયું આપણે નીચલા દિવસથી રિકવરી, પરંતુ હીરો મોટોકોર્પમાં વેચવાલી હતી. બજાજ ઓટો ટોપ લૂઝર કાઉન્ટર હતું. અગર જોઈએ તો ખાસ કરીને આપણે નિફ્ટીના સ્ટોક્સમાં વાત કરીએ તો ઓવરઓલ ત્યાં પણ એક જે દબાણ આપણે જોઈ રહ્યા છે M&M, મારુતિ બધા સ્ટોક્સ અત્યારે ઘટી રહ્યા છે. પરંતુ આ સેક્ટર તમે કઈ રીતે લોંગ ટર્મ જોઈ રહ્યા છો ઓટો? Auto as a sector, I think હમણાં થોડું સ્લો ડાઉનમાં છે, નો ડાઉટ અબાઉટ ઇટ. પણ આઈ થિંક પેસેન્જર વ્હીકલ સ્પેસમાં અને ખાસ કરીને યુટિલિટી વ્હીકલ સ્પેસમાં આપણે જોઈ રહ્યા છે કે માર્કેટ શેર શિફ્ટ ઘણો થઈ રહ્યો છે. એમાં કેસ ઇન પોઈન્ટ બિંગ મહિન્દ્રામાં આપણે જોવા જઈએ તો યુટિલિટી વ્હીકલ્સની અંદર ડિસ્પાઇટ ધ ઓવરઓલ ઇન્ડસ્ટ્રી નોટ ગ્રોઈંગ વેલ, આઈ થિંક ત્યાં આપણે જોઈ રહ્યા છે કે ન્યૂ લોન્ચીસના લીધે એ લોકો વોલ્યુમ અને રેવન્યુ શેરમાં સારી એવી વૃદ્ધિ કરી રહ્યા છે. તો વી આર એક્સપેક્ટિંગ ડિસન્ટ સેટ ઓફ નંબર્સ ફ્રોમ મહિન્દ્રા. જે મોન્સૂન સ્પ્રેડ પણ સારો રહ્યો છે. અમારું એવું માનવું છે કે ફાર્મ ઇક્વિપમેન્ટ સેગમેન્ટમાં પણ આગળ જતા આઈ થિંક સારી વૃદ્ધિ થઈ શકે છે. તો આઈ થિંક વન વિલ હેવ ટુ બી વેરી વેરી સિલેક્ટિવ ઇન ધ ઓટો સ્પેસ, અને ઓટો એન્સિલરીમાં પણ ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ હવે ઇન્વેસ્ટ થઈ રહી છે. ઓવરઓલ એક વ્યૂ આપણે જોઈ રહ્યા છે ઓટો ઇન્ડસ્ટ્રી માટે ખાસ કરીને. મઝગાંવ ડોક માટે એક વ્યૂ લઈ લઈએ અમિત. ત્યાં પણ ખાસી ખરીદારી અત્યારે મઝગાંવ ડોકનું કાઉન્ટરમાં. ઓવરઓલ આ સેક્ટર ડિફેન્સ તો છે જ મજબૂત. કઈ રીતે સલાહ આપશો મઝગાંવ ઉપર? આપણે જોઈએ તો એનાથી રાઉન્ડિંગ પેટર્ન બનતા પણ જોવા મળે છે. 50 DM ડાઉનસાઇડમાં સારો સપોર્ટ લઈને છે. લાસ્ટ વીકના દરેક કાઉન્ટરે સારું એનાથી રિવર્સલ બનતા પણ જોવા મળી રહ્યું છે. અપસાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ 3390 નો પહેલો રેઝિસ્ટન્સ કાઉન્ટર માટે લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. ઓવરઓલ સેટઅપ સારો લાગી રહ્યો છે. જે હિસાબથી વીકલી અને મંથલી ફોર્મેશન બનતા પણ જોવા મળે છે. એ હિસાબથી લાગે છે કાઉન્ટરમાં સ્ટ્રેન્થ છે લોંગની પોઝિશન ક્રિએટ કરવા માટે. લોંગની પોઝિશન એક ક્રિએટ અહીંયાથી કરી શકો છો. મઝગાંવ ડોક પર એક વ્યૂ છે. નેક્સ્ટ જે કાઉન્ટરમાં અત્યારે દબાણ શ્રીરામ ફિનાન્સ જુઓ કિરણ, ખાસી વેચવાલી 2% વધુ નીચે. 652 ડેઝ લો પર શ્રીરામ ફિનાન્સ અત્યારે ટ્રેડ થઈ રહ્યો છે. કિરણ કઈ રીતે એક વ્યૂ આપશો? આ ઘટાડે શું કરવું જોઈએ? ઓવરઓલ NBFC કાઉન્ટરની અંદર એક સારું અપસ્વિંગ આવ્યા પછીનું અત્યારે પ્રોફિટ બુકિંગ આપણને જોવા મળે છે. શ્રીરામ ફિનાન્સમાં એક સ્ટ્રોંગ સપોર્ટ 640 નો છે. લાસ્ટ ટાઈમ પણ આપણે જોયું હતું કે રિઝલ્ટ પછી 640 નું લેવલ બ્રેક થયું તો નીચે ઘટાડામાં 600 સુધી આ કાઉન્ટર આવ્યું હતું. તો આ વખતે પણ તમારે મારા હિસાબથી 600 રૂપિયાનો એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખવાનો રહેશે. જો 640 નું લેવલ બ્રેક થાય છે તો 600 રૂપિયા સુધીનું કરેક્શન ફરીથી આવી શકે એમ છે. સો કરંટ માર્કેટ પ્રાઇસની નવી ખરીદારીની સલાહ તો નહીં રહી, પરંતુ જેમની પાસે પણ છે એમણે 640 ના એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસની સાથે હોલ્ડ રાખવાનું રહેશે. 640